હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2021 આજે આપણે પેપર 4 સેક્શન બી તેના આપણે ક્વેશ્ચન આન્સર જોશું. તો મિત્રો, તમે ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. સેક્શન બીની અંદર એક પોયમ છે, સ્ટાન્જા છે, તેના 3 પ્રશ્ન જવાબ છે, પછી એક કોમ્પ્રિહેન્શન એટલે કે બ્લેક બુકનો પેરેગ્રાફ છે, પછી એક ડેટા ટેબલ છે અને એક ડાયલોગ છે. એના 4 પ્રશ્ન જવાબ આપવાના છે. ટોટલ 4 ટોપિક છે મિત્રો. તો સેક્શન બી ની અંદર આપણે ચાલુ કરીએ તો પહેલા તો સ્ટાન્જાનું ગુજરાતી કરીએ, પછી 3 પ્રશ્ન જવાબ છે કેવી રીતે શોધાય તે પણ જોઈએ. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, લિટલ એટલે કે નાનકડી વહાલી દીકરી. લાઇટ્સ એ પેન્સિલ, પેન્સિલને પ્રજ્વલિત કરે છે. વિથ એ શાર્પનર એટલે કે શાર્પનર એટલે કે પેન્સિલને અણી કાઢવાનો સંચો હોય ને, તેનાથી ટૂંકમાં પેન્સિલની અણી કાઢે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળનું આકાશ. બિગિન્સ ટુ બી ફિલ્ડ એટલે ભરાઈ જાય છે. વિથ લાઇટ એટલે પ્રકાશથી, એટલે કે ટૂંકમાં આનો એવો મિનિંગ થાય છે લેબિલિટીનો કે તે વાલી દીકરી છે ને પેન્સિલની અણી કાઢીને સફેદ કાગળ ઉપર ચિત્રો દોરવાનું ચાલુ કરે છે મિત્રો. આ ગુજરાતીથી હવે એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. 3 છે. તો 16, 17 અને 18 આ સ્ટાન્જાના 3 ક્વેશ્ચન આન્સર છે મિત્રો. જોઈએ 16મો પ્રશ્ન. વેન ડઝ ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. વેન એટલે ક્યારે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળનું આકાશ. બિગિન્સ એટલે ચાલુ થાય છે. ટુ બી ફિલ્ડ વિથ લાઇટ એટલે પ્રકાશથી પ્રજ્વલિત ક્યારે થાય છે, એટલે કે બરાબર ક્યારે સફેદ કાગળ ઉપર બરાબર ચિત્રો દોરાવાનું ચાલુ થાય છે. બરાબર, તો જોઈએ આપણનો જવાબ. તો ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. બરાબર, ક્યારે, વેન ધ ગર્લ જ્યારે છોકરી શાર્પન્સ હર પેન્સિલ તો તેની પેન્સિલને અણી કાઢે છે સંચા વડે, અને સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ અને તેનો પર ચિત્રો દોરવાનું ચાલુ કરે છે ત્યારે મિત્રો. તો એનો જવાબ અહીંયા જ છે. બરાબર, લાઇટ્સ વિથ એ શાર્પનર એટલે કે પેન્સિલની અણી કાઢે છે, શાર્પનર એટલે કે સંચા વડે. પછી આનો એવો મિનિંગ છે કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળનું આકાશ છે એના ઉપર કે એવું ભરાવા મળે છે પ્રકાશથી. તો એનો મિનિંગ એવો થાય છે કે તે કાગળ ઉપર બરાબર છોકરી ચિત્રો દોરવાનું ચાલુ કરે છે. તો પહેલાં અહીંથી લખી નાખો, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. બરાબર, વેન એટલે ક્યારે, જ્યારે છોકરી તેની પેન્સિલને શાર્પન્સ એટલે અણી કાઢે છે અને બરાબર કાગળ ઉપર ડ્રોઈંગ એટલે દોરવાનું ચાલુ કરે છે ત્યારે સફેદ કાગળનું આકાશ પ્રકાશથી ભરાઈ જાય છે. તો અહીંયા આ અણી કાઢે છે અને પછી અહીંયા ચિત્રો દોરવાનું સફેદ કાગળ ઉપર ચાલુ કરે છે ત્યારે આનો મિનિંગ એવો થાય છે. પછી આપણે 17મો પ્રશ્ન જોઈએ તો ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળનું આકાશ. બિગિન્સ એટલે ચાલુ થાય છે. ટુ બી ફિલ્ડ એટલે ભરાવાનું. વિથ લાઇટ એટલે પ્રકાશથી ભરાવાનું ચાલુ થાય છે. તો આનો મિનિંગ કયો થાય છે મિત્રો? ઉપર આપણે કહ્યા પ્રમાણે બરાબર ખાલી મિનિંગ લખવાનું છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળનું આકાશ, ફિલ્ડ એટલે ભરાઈ જાય છે, વિથ લાઇટ એટલે પ્રકાશથી. આનો એવો મિનિંગ છે કે ધ ગર્લ સ્ટાર્ટ્સ એટલે છોકરી ચાલુ કરે છે ડ્રોઈંગ ઓન ધ પેપર એટલે કાગળ ઉપર ચિત્રો દોરવાનું ચાલુ કરે છે મિત્રો. તો તેનો આન્સર અહીંયા મળે નહીં. બરાબર, આપણે એનો આન્સર બરાબર યાદ રાખી લેવાનો છે. આનો મિનિંગ શું થાય છે કે સફેદ કાગળનું આકાશ પ્રકાશથી ભરાઈ જાય છે. તો એનો મિનિંગ એવો થાય છે કે છોકરી સ્ટાર્ટ્સ એટલે ચાલુ કરે છે ડ્રોઈંગ એટલે દોરવાનું, ઓન ધ પેપર એટલે કાગળ ઉપર દોરવાનું ચાલુ કરે છે. પ્રશ્ન 18. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? તો મિત્રો અહીંયા ડાર્કનેસ શબ્દ છે એનો વિરોધી શબ્દ. બરાબર, આ ડાર્કનેસ શબ્દ છે એનો વિરોધી શબ્દ કયો છે? લાઇટ થાય મિત્રો. કયો થશે મિત્રો? વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? તો ડાર્કનેસ શબ્દનો વિરોધી એટલે કે અંધારું શબ્દ છે એનો વિરોધી શબ્દ લાઇટ એટલે પ્રકાશ થશે મિત્રો. બરાબર, તો લાઇટ એટલે શું થશે મિત્રો? પ્રકાશ થશે. તો જોઈ લેશો કે આ વિરોધી શબ્દ છે ડાર્કનેસ, એનો એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ અંધારું, તો લાઇટ એટલે પ્રકાશ થશે. તો અહીં 3 પ્રશ્ન પૂરા થયા. હવે બરાબર એક યુધિષ્ઠિર વાળો પેરેગ્રાફ છે. બરાબર, બ્લેક બુકનો પેરેગ્રાફ છે. તો આપણે પેરેગ્રાફ વાંચીએ અને પછી એના ક્વેશ્ચન આન્સર જોઈએ. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ. યુધિષ્ઠિરે ચાલુ રાખ્યું માઉન્ટેન એટલે પર્વતના રસ્તાઓ ચડવાનું ચાલુ કર્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની. જ્યારે યુધિષ્ઠિર પોતાની યાત્રાના બરાબર અંતમાં હતા. હી સો એ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. તો તેણે એક વિચિત્ર પ્રકાશ જોયો તેની આજુબાજુમાં. હી રેકોગ્નાઇઝ ઇન્દ્ર. તો તે ભગવાન ઇન્દ્રને ઓળખી ગયા. તો ભગવાન ઇન્દ્ર કોણ હતા? ધ કિંગ ઓફ ધ ગોડ્સ. તો ભગવાનના રાજા હતા ભગવાન ઇન્દ્ર. કમિંગ ટુવર્ડ હિમ ઇન હિઝ ચેરિયટ. તો ભગવાન ઇન્દ્ર છે તેના ચેરિયટ એટલે રથમાં બરાબર રથમાં યુધિષ્ઠિર તરફ આવી રહ્યા હતા. વેન હી કેમ ક્લોઝ. જ્યારે આ ઇન્દ્ર ભગવાન ખૂબ જ નજીક આવ્યા. બરાબર, ઇન્દ્ર સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. તો ભગવાન ઇન્દ્ર નજીક આવ્યા અને પોતાના રથમાંથી સ્ટેપ ડાઉન ઉતર્યા.
અને કહ્યું ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર. ભગવાન ઇન્દ્રએ રથમાં નજીક આવીને યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિર મારા રથમાં ગેટ ઇન ટુ બેસી જા. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. તો હું તને અહીં સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ સો. પણ યુધિષ્ઠિરે આવું કરવાની ના પાડી, એટલે કે બેસવાની ના પાડી રથમાં. બીકોઝ કારણ કે he did not want to go to heaven without his brothers and દ્રૌપદી. તો યુધિષ્ઠિરે આવું કરવાની ના પાડી, એટલે કે બેસવાની ના પાડી, કારણ કે he did not want to go to heaven, કારણ કે તે સ્વર્ગમાં જવા ન માગતા હતા. સ્વર્ગમાં એને જવું નહોતું. કોના વિના? without his brothers and દ્રૌપદી. તો પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિના એને સ્વર્ગમાં જવું નહોતું, એટલે એને ભગવાન ઇન્દ્રને ના પાડી કે હું તારા રથમાં બેસીશ નહીં. he therefore said, તો એને યુધિષ્ઠિરે કહ્યું ભગવાન ઇન્દ્રને, if they all do not come with me, જો આ બધા લોકો એટલે કે મારા ભાઈઓ અને દ્રૌપદી નહીં આવે મારી સાથે, તો I will not go with you, હું પણ તારી સાથે નહીં આવું. when Indra heard this, તો જ્યારે ઇન્દ્રએ યુધિષ્ઠિરની આ વાત સાંભળી, he smiled and said, તે હસ્યા અને કહ્યું, એટલે યુધિષ્ઠિરને કહ્યું ઇન્દ્ર ભગવાને, my dear યુધિષ્ઠિર, મારા વાલા યુધિષ્ઠિર, why do you worry about them, શા માટે તું તારા ભાઈઓની અને દ્રૌપદીની ચિંતા કેમ કરે છે? they are already in heaven, તેઓ તો ક્યારના હેવન એટલે સ્વર્ગમાં પહોંચી ગયા છે, એ બધા મરીને પહોંચી ગયા છે. તું યુધિષ્ઠિરને કહ્યું ઇન્દ્ર ભગવાને, તું કેમ આ લોકોની ચિંતા કરે છે? એ તો બધા સ્વર્ગમાં પહોંચી ગયા છે. you alone will be allowed to enter heaven with your living body. તો ભગવાન ઇન્દ્રએ કહ્યું કે તને એકલાને જ will be allowed પરવાનગી છે, એન્ટર એટલે પ્રવેશવાની સ્વર્ગની અંદર, with your living body, તું જીવન શરીર સાથે પ્રવેશી શકે. બરાબર. તો ભગવાન ઇન્દ્રએ કહ્યું કે એ બધા મરીને સ્વર્ગમાં પહોંચ્યા છે, પણ તને એકલાને જ મેં પરવાનગી આપી છે એન્ટર એટલે પ્રવેશવાની સ્વર્ગમાં, તારા લિવિંગ એટલે જીવન શરીર સાથે પ્રવેશવાની પરવાનગી તને આપવામાં આવે છે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ. હવે મહેરબાની કરીને રથમાં બેસી જા. બરાબર. તો આટલું વાક્ય હતું મિત્રો. હવે આના ક્વેશ્ચન આન્સર જોઈએ તો વોટ હેપન્ડ એટ ધ એન્ડ ઓફ ધ જર્ની. તો આના 5 પ્રશ્ન જોઈએ તો 19, 20, 21, 22 ને 23. તો વોટ હેપન્ડ એટલે શું બન્યું એટ ધ એન્ડ ઓફ ધ જર્ની, તો યાત્રાના અંતમાં શું બન્યું, તો અહીંથી લખાય મિત્રો એટ ધ એન્ડ ઓફ ધ જર્ની. તો યુધિષ્ઠિર શું એટલે જોયું, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, લાઇટ પ્રકાશ જોયો, ઓલ એરાઉન્ડ હિમ તેની આજુબાજુમાં. તો યાત્રાના અંતમાં શું બન્યું, તો મિત્રો અહીંયા બીજી જ લીટીમાં આપણે આન્સર આપેલો જ છે, એટ ધ એન્ડ ઓફ ધ જર્ની યુધિષ્ઠિર સો એ સ્ટ્રેન્જ લાઇટ ઓલ એરાઉન્ડ હિમ. તો બીજી લીટીમાં મિત્રો દેખાય છે આન્સર આપનો એટ ધ એન્ડ ઓફ ધ જર્ની. ઈ એટલે કોણ છે? યુધિષ્ઠિર સો એ સ્ટ્રેન્જ લાઇટ ઓલ એરાઉન્ડ હિમ. બરાબર. તો યાત્રાના અંતમાં યુધિષ્ઠિરે પોતાની આસપાસ એક પ્રકાશ જોયો. 20મો પ્રશ્ન જોઈએ તો વાય હેડ ઇન્દ્ર કમ ટુ યુધિષ્ઠિર, શા માટે ઇન્દ્ર ભગવાન યુધિષ્ઠિર પાસે આવ્યા હતા? તો ઇન્દ્ર ભગવાન યુધિષ્ઠિર પાસે તેને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા હતા. તો અહીંથી લખાય મિત્રો ઇન્દ્ર, પહેલા તો વાય હોય એટલે આની અંદરથી લખી નખાય, ઇન્દ્ર હેડ કમ ટુ યુધિષ્ઠિર, પછી એટલું લખવાનું છે ટુ ટેક હિમ ટુ હેવન, તો તેને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા હતા. પેરેગ્રાફમાં આપણે જોઈએ. બરાબર. તો અહીંયા કેમ આવ્યા હતા? બરાબર. તો અહીંયા આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. તો આ એટલે કોણ છે મિત્રો? અહીંયા ઇન્દ્ર ભગવાન છે. તો ઇન્દ્ર, બરાબર, ઇન્દ્ર હેડ કમ, બરાબર, ધેર, બરાબર, ટુ આવે, ટીઓ ટુ ટેક, ટીઓ ટુ ટેક, યુ એટલે કોણ છે? યુધિષ્ઠિર, ટુ હેવન. તો મિત્રો ફરીથી એકવાર જોઈએ તો ઇન્દ્ર હેડ કમ ટુ યુધિષ્ઠિર, પછી ટુ ટેક માં આવશે, ટુ ટેક લઈ જવા, હિમ એટલે કોને? યુધિષ્ઠિર, ટુ હેવન એટલે સ્વર્ગમાં. તો એનો આન્સર અહીંયા છે મિત્રો. આઈને બદલે ઇન્દ્ર હેડ કમ ટુ, અહીંયા ટીઓ ટુ છે, ટુ ટેક હિમ એટલે યુધિષ્ઠિર ટુ હેવન. હવે આપણે પ્રશ્ન નંબર 21 જોશું. તો વાય ડીડ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ગો વિથ ઇન્દ્ર, શા માટે યુધિષ્ઠિરે રિફ્યુઝ એટલે ના પાડી, ઇન્દ્ર સાથે જવાની કેમ ના પાડી? બરાબર. વાય છે એટલે ફરી પાછો એકવાર આપણે આન્સર પ્રશ્નમાંથી લખવો પડશે. યુધિષ્ઠિર ડીડ હોય તો રિફ્યુઝનું થશે, રિફ્યુઝડ ટુ ગો વિથ ઇન્દ્ર. તો યુધિષ્ઠિરે ઇન્દ્ર સાથે જવાની ના પાડી, બીકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન, કારણ કે તેને સ્વર્ગમાં જવું નહોતું. વિથઆઉટ એટલે કોના વિના? વિથઆઉટ એટલે હિઝ બ્રધર્સ, ભાઈઓ અને દ્રૌપદી વિના એને સ્વર્ગમાં નહોતું જવું, એટલે એને બરાબર ભગવાન ઇન્દ્રને ના પાડી કે હું તારી સાથે આવીશ નહીં. યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ગો ટુ ઇન્દ્ર, બરાબર, ટુ ગો ટુ વિથ ઇન્દ્ર, ઇન્દ્ર સાથે જવાની ના પાડી, બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ. બરાબર. તો અહીં જ છે મિત્રો યુધિષ્ઠિર, અહીંયા આખો જવાબ જ છે મિત્રો. યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ગો વિથ ઇન્દ્ર બીકોઝ હી એટલે કોણ છે? યુધિષ્ઠિર છે ને, બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. આ આખો જવાબ છે મિત્રો બીકોઝ વાળો.
બરાબર, અહીં સુધી જ છે. તો યુધિષ્ઠિરે બરાબર ઇન્દ્ર સાથે જવાની કેમ ના પાડી? તો બીકોઝ થી લખી નાખો. હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન. એને સ્વર્ગમાં જવું નહોતું. વિધાઉટ કોના વિના? બ્રધર્સ એટલે ભાઈઓ અને દ્રૌપદી વિના જવું નહોતું. તેનો આન્સર મિત્રો અહીંયા છે જ, આખી આખી લીટીમાં જ છે. બરાબર. તો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો 22મો પ્રશ્ન છે કે વોટ ડીડ યુધિષ્ઠિર ટેલ ઇન્દ્ર? તો યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને શું કહ્યું? યુધિષ્ઠિર ડીડ હોય તો ટેલનું ટોલ્ડ થશે. ઇન્દ્ર ભગવાને કહ્યું કે ઇફ હિઝ બ્રધર, જો તેના ભાઈઓ અને દ્રૌપદી ડીડ નોટ ગો ટુ વિથ હિમ, જો તેના ભાઈઓ અને દ્રૌપદી તેની સાથે ન આવતા હોય તો હી વુડ નોટ ગો વિથ હિમ, તે પણ તેની સાથે આવશે ને. એટલે યુધિષ્ઠિર હું પણ તમારી સાથે આવીશ નહીં. પણ ઇન્ડાયરેક્ટ સ્પીચ પ્રમાણે લખવું પડે એટલે હી લખવું પડે. હી વુડ નોટ ગો વિથ હિમ. તો યુધિષ્ઠિરે શું કહ્યું? તો અહીં છે ને મિત્રો, હી એટલે કોણ છે? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર ટોલ્ડ ઇન્દ્ર ધેટ ઇફ ધે ઓલ્ડ બરાબર ડુ નોટ કમ વિથ હિમ, પછી અહીં હી, પછી વિલનું થશે વુડ નોટ ગો વિથ ને અહીંયા બરાબર યુ એટલે કોણ છે? ઇન્દ્ર ભગવાન, હિમ આવશે મિત્રો. બરાબર, ફરી એકવાર જોઈએ કે શું કહ્યું યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને. તો ઇફ હિઝ બ્રધર એન્ડ દ્રૌપદી બરાબર દ્રૌપદી, પછી અહીંયા ધે એટલે કોણ છે? ઇફ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી ઓલ્ડ, પછી ડીડ નોટ કમ વિથ ને અહીંયા બરાબર મી એટલે કે યુધિષ્ઠિર છે. આઈ મી તો હીનું થશે હિમ. બરાબર, તો હી વિલનું થશે વુડ નોટ ગો વિથ ને હિમ એટલે કોણ છે? ઇન્દ્ર ભગવાન. તેનો પણ આપણે આન્સર જોઈએ મિત્રો. 23માં જોઈએ તો વાય ડીડ ઇન્દ્ર ટેલ યુધિષ્ઠિર નોટ ટુ વરી અબાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી? તો શા માટે ભગવાન ઇન્દ્રએ કહ્યું યુધિષ્ઠિરને કે તારે ચિંતા ન કરવી જોઈએ, તારા ભાઈઓ અને દ્રૌપદીની ચિંતા ન કરવી જોઈએ? તો બરાબર, તો વાય વાળો જવાબ છે ફરી એકવાર. તો ઇન્દ્ર ડીડ હોય તો ટેલનું ટોલ્ડ કરવાનું. ઇન્દ્ર ટોલ્ડ યુધિષ્ઠિર નોટ ટુ વરી અબાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી બીકોઝ કે તારે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે એ બધા તો ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે. તને એકલાને જીવંત શરીર સાથે પ્રવેશ આપવામાં આવે છે. બીકોઝ ધે વેર ઓલરેડી ઇન હેવન, કારણ કે તેઓ તો ક્યારના સ્વર્ગમાં છે. તારે કેમ ચિંતા ન કરવી જોઈએ? તો બીકોઝ કરી લખવાનું. બીકોઝ ધે, આરને બદલે શું આવશે? વેર. પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે ભૂતકાળમાં લખવું પડે. બીકોઝ ધે વેર ઓલરેડી ઇન હેવન. બરાબર, તો તારે વરી ચિંતા કરવાની નથી. બીકોઝ તે લખવાનું. બીકોઝ ધે વેર ઓલરેડી ઇન હેવન. તો ઇન્દ્ર ટોલ્ડ યુધિષ્ઠિર નોટ ટુ વરી અબાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી બીકોઝ ધે વેર ઓલરેડી ઇન હેવન, કારણ કે તેઓ તો ક્યારને સ્વર્ગમાં છે. તો અહીં 5 પ્રશ્ન પૂરા થયા મિત્રો. હવે એક ડેટા ટેબલ આપેલું છે મિત્રો. તો એન્યુઅલ ક્લિયરન્સ એટલે કે વાર્ષિક સ્ટોક છે જમા થઈ ગયો 1 વર્ષનો, તો ખાલી કરવાનો એનો સેલ રાખવામાં આવ્યો છે. દુલ્હન કલેક્શન છે દુકાનનું નામ. દુલ્હન કલેક્શન 30 થી 50% ઓફ એટલે કે બરાબર ઓફ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 30 થી 50%. તો સેલનો ટાઈમ કયો છે મિત્રો? 1 એપ્રિલ 2020 થી 7 એપ્રિલ 2020, એટલે 7 દિવસનો સેલ છે. એ રેર ચાન્સ ટુ બાય, તો ભાગ્યે જ ખરીદી શકાય તેવો મોકો છે. તો શું વેચાય છે? પટોળાસ છે, કાંજીવરમ સાડી છે, ચંદેરી સાડી છે, મહેશ્વરી સાડી અને તુષાર સાડી છે, અને એ ઉપરાંત ડ્રેસ મટીરિયલ પણ ઉપલબ્ધ છે. બરાબર, હવે આ ક્યાં આવેલું છે દુલ્હન કલેક્શન? તો શોપ નંબર 8 છે અભિશિલ્પ નિયર જજીસ બંગલો, બોડકદેવ, અમદાવાદ છે. ફોન નંબર છે. બરાબર, તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો 24મો, 25, 26, 27 ને 28 આટલા પ્રશ્ન છે મિત્રો. તો 24મા પ્રશ્નમાં જોઈએ તો વોટ ઇઝ ધીસ ડેટા? તો ડેટા શું છે મિત્રો? આ ડેટા એક જાહેરાત છે મિત્રો. શું છે? ધીસ ડેટા ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ છે. શું છે મિત્રો? આમાં લખેલું નથી પણ એક જાહેરાત છે. શું છે? આ સેલ છે તો એને ખાલી કરવાનો છે, આ સ્ટોક ખાલી કરવાનો, ક્લિયર કરવાનો, જેના માટેની એક જાહેરાત છે. તો એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો. શું છે? એડવર્ટાઇઝમેન્ટ છે. આપણે લખાય વોટ ઇઝ ધીસ ડેટા? ધીસ ડેટા ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ છે. આ ડેટા એક માહિતી શું છે? એક જાહેરાત છે. પ્રશ્ન 25 વોટ ઇઝ સોલ્ડ ઇન ધ શોપ? દુકાનની અંદર શું વેચાય છે? તો સારીસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, પછી આર સોલ્ડ ઇન ધ શોપ. તો દુકાનની અંદર શું વેચાય છે મિત્રો? સારીસ એટલે સાડીઓ. સારીસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ આર સોલ્ડ ઇન ધ શોપ. તો મિત્રો આટલી બધી સાડી જ છે, આ બધી સાડીના નામ છે. અને બીજું શું વેચાય છે? ડ્રેસ મટીરિયલ. બે જ વસ્તુ છે, સાડી અને ડ્રેસ મટીરિયલ છે મિત્રો. શું વેચાય છે આ દુકાનમાં? આપણે સારીસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, પછી બહુવચન છે એટલે શું કરવું પડે? આર સોલ્ડ ઇન ધ શોપ. હવે પ્રશ્ન નંબર 26 હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટ કેટલું આપવામાં આવે છે? 30 થી 50%. ધ ડિસ્કાઉન્ટ ઇઝ બરાબર કેટલું છે? 30 થી 50% છે ને 30 to 50% છે. 30 to 50% છે મિત્રો. ઓફ એટલે કે ડિસ્કાઉન્ટ 30 થી 50% ડિસ્કાઉન્ટ છે મિત્રો. તો શું થશે? ધ ડિસ્કાઉન્ટ ઇઝ 30 to 50%. 27મો પ્રશ્ન જોઈએ તો ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ સેલ?
સેલ કેટલા દિવસનો છે? તો 7 દિવસનો છે ને મિત્રો. કેટલા દિવસનો છે? 7 દિવસનો. 1 તારીખથી 7 તારીખ સુધી, એટલે કે 7 દિવસનો. 1 એપ્રિલથી 7 એપ્રિલ 2020 છે, એટલે કે 7 દિવસનો સેલ છે. અથવા તો એ વીક પણ લખો તો ચાલે, એ વીક. બરાબર. તો અહીંયા ડેઝ પૂછ્યા છે એટલે કે આપણે 7 દિવસ લખીએ છીએ. ધ સેલ ઇઝ, શું હશે? ધ સેલ ઇઝ પછી 4, પછી હાઉ મેની ને બદલે કેટલા લખવાના? 7 ડેઝ. ધ સેલ ઇઝ ફોર 7 ડેઝ. સેલ કેટલા દિવસનો છે? 7 દિવસનો છે. 28મો પ્રશ્ન જોઈએ તો ઇન વિચ સિટી ઇઝ ધ સેલ? તો સેલ કયા શહેરમાં છે? તો અમદાવાદ સિટીમાં છે. ક્યાં છે મિત્રો? ધ સેલ ઇઝ ઇન અમદાવાદ. તો સેલ ક્યાં છે મિત્રો? ધ સેલ ઇઝ ઇન અમદાવાદ. બરાબર. ક્યાં છે સેલ મિત્રો? તો અમદાવાદ સિટીમાં છે. તો સેલ ક્યાં છે મિત્રો? બોડકદેવ અમદાવાદની અંદર છે મિત્રો. અહીં અમદાવાદ લખેલું જ છે. તો જોઈએ તો સેલ ક્યાં છે? ધ સેલ ઇઝ ઇન અમદાવાદ. હવે આપણે છેલ્લો ડાયલોગ છે એની અંદરથી આપણે પહેલાં તો ગુજરાતી કરી, એના પ્રશ્નના 4 જવાબ આપવાના છે મિત્રો. તો જોઈએ, મેનેજર અને મિસ્ટર પટેલ વાત કરે છે. ખાતું ખોલાવવાની વાત છે. બેંકની અંદર એકાઉન્ટ ઓપન કરવા જાય છે મિસ્ટર પટેલ. તો મેનેજર સાથે વાતચીત કરે છે, ડાયલોગ કરે છે. તેમાંથી આપણે 4 પ્રશ્ન શોધીને લખવાના છે. ગુજરાતી કરીએ. મેનેજર અને મિસ્ટર પટેલ છે. તો મેનેજર કહે છે વેલકમ ટુ ધ ઇન્ડિયન બેંક. તો મિસ્ટર પટેલ બેંકમાં ગયા તો મેનેજરે સ્વાગત કર્યું ઇન્ડિયન બેંક. બેંકનું નામ છે ઇન્ડિયન બેંકમાં. મિસ્ટર પટેલનું સ્વાગત કર્યું. તો મિસ્ટર પટેલ કહે છે પ્લીઝ ઇન્ફોર્મ મી અબાઉટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એકાઉન્ટ. તો મિસ્ટર પટેલે મેનેજરને કહ્યું કે મને જુદા જુદા પ્રકારના ખાતાઓ વિશે જાણકારી આપો. તો મેનેજર કહે છે સેવિંગ એકાઉન્ટ્સ આવે, કરંટ એકાઉન્ટ હોય અને રિકરિંગ એકાઉન્ટ, 3 પ્રકારના ખાતા આવે. તો મિસ્ટર પટેલ કે વિચ એકાઉન્ટ શુડ આઈ ઓપન? તો મિસ્ટર પટેલ પૂછે છે મેનેજરને મારે કયું ખાતું ખોલાવવું જોઈએ. તો મેનેજર કહે છે ઇફ યુ આર એ બિઝનેસમેન, જો તમે બિઝનેસમેન હો, વેપારી હો, તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. ઇફ નોટ, જો તમે વેપારી નથી તો તમારે સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવું જોઈએ. તો મિસ્ટર પટેલ કહે છે આઈ એમ એ સર્વિસમેન, હું તો સર્વિસ કરું છું. તો વોટ તો તમારે પછી સેવિંગ બેંક એકાઉન્ટ જ ખોલાવવું પડે ને. તો મારે એના માટે વોટ ડોક્યુમેન્ટ એટલે કયા ડોક્યુમેન્ટ એટલે કે કાગળ જોશે. નીડેડ, કયા કાગળ જોશે, કયા ડોક્યુમેન્ટ જોશે. તો મેનેજર કહે છે તમારે એક એડ્રેસ પ્રૂફ એટલે એડ્રેસનું પ્રૂફ આપવાનું છે અને 2 ફોટોગ્રાફ જોશે. મિસ્ટર પટેલ કહે છે હાઉ મચ મની શુડ આઈ ડિપોઝિટ ઇનિશિયલી? તો હવે હું ખાતું તો ખોલાવું છું, તો મારે ઇનિશિયલી એટલે શરૂઆતમાં કેટલા પૈસા ડિપોઝિટ એટલે ભરવા પડે, ડિપોઝિટ તરીકે કેટલા પૈસા રાખવા પડે? તો મેનેજર કે ઓનલી 500 રૂપીસ, માત્ર તમારે 500 રૂપિયા જમા કરાવવા પડે ડિપોઝિટ તરીકે ઇનિશિયલી એટલે શરૂઆતમાં. મિસ્ટર પટેલ કે વિલ યુ ઇસ્યુ મી એ ચેકબુક? તો તમે મને ચેકબુક આપશો? તો મેનેજર કે યસ બટ ઇફ યુ વોન્ટ એ ચેકબુક? હા, હું તમને ચેકબુક તો આપીશ, પણ જો તમારે ચેકબુક વાળું ખાતું ખોલાવવું હોય ને તો મિનિમમ ઓછામાં ઓછા બેલેન્સ તમારે રાખવી જ પડે. 1000 રૂપિયા જોઈએ, 500 રૂપિયા ચાલે નહીં. તો 1000 રૂપિયા રિક્વાયર્ડ એટલે જરૂર પડે જો ચેકબુક જોતી હોય તો. નકર જો ચેકબુક ના જોતી, ડાયરેક્ટ પૈસા ઉપાડવા હોય ત્યાંથી ચબરખી ભરીને, તો તમારે 500 રૂપિયા ચાલે. પણ ચેકબુક જોતી હોય તો તમારે 1000 રૂપિયા બરાબર ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડે. પછી આગળ છે મિસ્ટર પટેલ કે ઓકે બરાબર, તો મને ફોર્મ આપી દે, હું ભરી દઉં છું. તો મેનેજર કે ફિલ ઇન ધ ફોર્મ ભરો અને ઓપન એન એકાઉન્ટ એટલે ખાતું ખોલાવો. હવે આના 4 પ્રશ્ન આપણે જોઈએ મિત્રો, 29, 30, 31 ને 32. 29મો પ્રશ્ન એવું કહે છે કે વિથ વિચ બેંક, કઈ બેંક સાથે મિસ્ટર પટેલ વોન્ટેલ ઈચ્છે છે ઓપન એટલે ખાતું ખોલાવવા માંગે છે. તો કઈ બેંક છે મિત્રો? ઇન્ડિયન બેંક છે ને. તો પહેલાં અહીંથી લખાય તો મિસ્ટર પટેલ ડઝ હોય તો વોન્ટનું વોન્ટ્સ થાય. મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ વિથ, અહીં વિથ છે, વિથ ધ ઇન્ડિયન બેંક. કઈ બેંક આવશે મિત્રો? ઇન્ડિયન બેંક આવશે. પહેલી જ લીટીમાં લખેલું છે કઈ બેંક છે? ઇન્ડિયન બેંક છે. તો મિસ્ટર પટેલ કઈ બેંક સાથે ખાતું ખોલાવવા માંગે છે? ઇન્ડિયન બેંક આવશે. તો લખી દેવાનું છે મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ વિથ ધ ઇન્ડિયન બેંક આવશે. પ્રશ્ન 30 જોઈએ તો વોટ ટાઈપ ઓફ એકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન? તો કયા પ્રકારનું ખાતું મિસ્ટર પટેલ ખોલાવશે? તો મિસ્ટર પટેલ વિલ ઓપન એ સેવિંગ બેંક એકાઉન્ટ. તો કેમ ખબર પડે અહીં લખ્યું છે મિત્રો? કારણ કે જો બિઝનેસમેન હોય ને તો કરંટ એકાઉન્ટ ખોલાવાય, પણ એ તો સર્વિસમેન છે એટલે કયું ખાતું ખોલાવશે મિત્રો? સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવશે. એ બરાબર, બિઝનેસમેન નથી તો કયું ખોલાવવાનું છે? સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવાનું છે. તો કયું ખાતું ખોલાવશે મિત્રો? મિસ્ટર પટેલ વિલ ઓપન એ સેવિંગ બેંક એકાઉન્ટ આવશે. તો કયું આવશે? સેવિંગ બેંક એકાઉન્ટ આવશે. તો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક? જો આપણે એને ચેકબુક લેવી હોય મિસ્ટર પટેલને તો ઓછામાં ઓછું બેલેન્સ કેટલું જોઈએ? રિક્વાયર્ડ એટલે કેટલું જરૂરી છે? તો 1000 રૂપિયા જોશે મિત્રો. તો હાઉ મચને બદલે શું લખાય? મિનિમમ 1000 રૂપીસ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક માટે. કેટલું છે? મિનિમમ એટલે ઓછામાં ઓછા 1000 રૂપિયા ઇઝ રિક્વાયર્ડ જરૂરી છે ફોર ધ ચેકબુક માટે. તો ક્યાં લખેલું છે મિત્રો?
આ લીટીમાં લખે છે યુ વોન્ટ એ ચેકબુક જોતી હોય તો તમારે મિનિમમ બેલેન્સ કેટલું છે ₹1000 રિક્વાયર્ડ એટલે જરૂરી છે મિત્રો. અહીંયા એનો આન્સર છે. તો મિનિમમ કેટલું છે ₹1000 ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક. 32મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે વિડીયોનો મિત્રો. હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી શરૂઆતમાં મિસ્ટર પટેલે ડિપોઝિટ તરીકે કેટલા ભરવા જોઈએ? હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ કેટલા ડિપોઝિટ તરીકે ભરવા જોઈએ? ₹500. કેટલા મિત્રો? તો મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ પછી કેટલા છે લખેલા છે ને ઓનલી ₹500 ઇનિશિયલી શરૂઆતમાં ₹500 ભરવા પડે. એ તો આપેલું જ છે મિત્રો. તેને આ લખેલું છે હાઉ મચ મની શુડ આઈ ડિપોઝિટ ઇનિશિયલી તો ઓનલી ₹500 કેટલા છે ઇનિશિયલ શરૂઆતમાં કેટલા ડિપોઝિટ તરીકે છે ₹500. પણ જો ચેકબુક લઈએ તો ₹1000. ઇનિશિયલી શરૂઆતમાં ડિપોઝિટ તરીકે કેટલા છે મિત્રો ₹500 છે. તો ફરી એકવાર જોઈએ તો કેટલા પૈસા ડિપોઝિટ તરીકે ઇનિશિયલી એટલે શરૂઆતમાં ભરવા પડે તો મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ ઓનલી ₹500 ઇનિશિયલી. તો મિત્રો અહીં આપણો આ પેપર 4 સેક્શન બી નો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.